જૂનાગઢમાં મોબાઈલના વેપારીઓને એલસીબીના પીઆઈ સહિતના પોલીસ કર્મચારીઓએ માર માર્યો હોવાનો આક્ષેપ કરાયો છે તો વેપારીઓને પણ કહ્યું છે કે તેમની પાસે વિદેશી મોબાઈલ હોવાની આશંકા હોવાથી તેમને ગત રાત્રિએ એલસીબીની ઓફિસે લઈ જવામાં આવ્યું અને 5 વેપારીઓને કુપના ભાગે શોટ પણ આપવામાં આવ્યા. 5 વેપારીઓને સારવાર માટે જૂનાગઢની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હાલ તો વેપારીઓના આક્ષેપોના લઈને પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠ્યા છે અને મોબાઈલના વેપારીઓને તો પોલીસની દાદાગીરીના ભોગ બન્યાનો પણ આરોપ લગાવ્યો છે. આઝાદસિંહ, પીએસઆઈ ભાટી સાહેબ અને પીઆઈ કૃણાલ પટેલ કરીને અમને કેવા મને બિહાડીને મને કપડા ઉતારીને મને નાગુ કરીને મને એવી રીતે મને મારેલા છે. મને એ લોકોનું કહેવાનું એમ છે કે અમે ઇન્ટરનેશનલ મોબાઈલ વેચીએ છીએ, બરાબર છે, અમારી પાસેથી કાંઈ એને મળેલું નહીં એટલે અમને પછી આ રીતના ટોર્ચરિંગ કરીને અને અમને તો બધા ગુસ્સી ટોપના એની જેવા આરોપી તરીકે અમને અહીંયા ટ્રીટ કરી રહ્યો છે.